મોરબી જિલ્લામાં આપણે મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે અને આપણું જે વાઇટલ ઇન્સ્ટોલેશન ગણાય એવું નવલખી પોર્ટ ખાતે બે જગ્યાએ આપણે મોક ડ્રિલ કરવા માટે રાજ્ય સરકારની જે મંજૂરી મળેલી હતી ત્યાં 4 કલાકે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. બસ સ્ટેન્ડ ઉપર અમે 4 વિવિધ પ્રકારની જો એર સ્ટ્રાઇક થાય તો શું તકલીફ થઈ શકે એનું એક આયોજન કરેલું હતું અને એ મુજબની કામગીરી કરીને એમાં કેટલો સમય લાગે, અહીંયાથી હોસ્પિટલ પહોંચવા માટે જે પણ આપણા નાગરિકો હોય અને એને કંઈ નુકસાન થયું હોય, હોસ્પિટલ પહોંચાડવાના, કોઈકનું મૃત્યુ થયું હોય કે ક્યાંક કોલેપ્સ થયું હોય તો જેસીબી અહીંયા આવતા શું વાર લાગે હોય, આપણી એમ્બ્યુલન્સને આવતા કેટલો સમય લાગે, એની આ પ્રાથમિક તૈયારી રૂપે મોકડ્રીલની જે રાજ્ય સરકારની સૂચના હતું એનું સફળતાપૂર્વક અમારી ટીમે આનું આજે કાર્યક્રમ પૂરો કર્યું અને હવે રાજ્ય સરકાર તરફથી જે વધુ સૂચનાઓ છે એ મુજબ કામગીરી કરવામાં આવશે. અત્યારે નવલખી પોર્ટ ખાતે પણ આ પ્રકારની મોક ડ્રિલની કાર્યવાહી ચાલુ છે. ત્યાં પણ આપણા સિનિયર અધિકારીઓ હાજર છે. દર કલાકે જરૂર પડે ત્યાં આપણે સાયરન મારશું ને લોકોને જ્યારે સાયરન વાગે ત્યારે શું પરિસ્થિતિ થશે એની સૂચનાઓ આપેલી છે અને રાત્રે 7:45 કલાકથી 8:15નું જે કહ્યું હતું, રાજ્ય સરકારે હવે 8 થી 8:30નો સમય આપ્યો છે. તો આપણે મોરબી જિલ્લામાં 7:45 થી 8:30 સુધી આપણે અંધારપટ એટલે કે બ્લેકઆઉટનો કાર્યક્રમ કરશું અને પ્રજાને આમાં સામેથી જ સ્વયંભૂ રીતે લાઇટો બંધ રાખે એ રીતની હું આપ સૌ મારફતે વિનંતી કરું છું કે 7:45 થી 8:30 સુધી આપણે લાઇટ બંધ રાખશું. એમાં આપણે સાયરન વગાડવામાં આવશે? 7:45 કલાકે આપણે સાયરન વગાડશું. સાયરન વાગે એટલે આપણા મોરબી શહેરમાં અને દરેક ગ્રામ પંચાયત સુધી અમે સૂચના આપી છે. ત્યાં પણ પીએસ મારફતે અને અન્ય રીતે પણ સૂચના આપીને લાઇટ બંધ રાખવા માટેની અમે આયોજન કરેલું છે. અત્યારની પરિસ્થિતિમાં નુકસાનનો અંદાજો તો તાત્કાલિક ના આવી શકે, પરંતુ જે અમે નક્કી હતું એ મુજબ 2 વ્યક્તિઓના મોત કીધેલા છે અને 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ આપણી 108 અને સિવિલની એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવેલા છે અને પોલીસ, ફાયર બ્રિગેડ અને આપણા વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારી આના માટે કાર્યરત છે. એસટી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ પણ આ બાબતે જરૂરી સહકાર આપી રહ્યો છે. આજ રોજ મોરબી જિલ્લામાં એ યુદ્ધના આશંકાને લઈને જે મોક ડ્રિલ યોજવામાં આવી છે. હાલ આપને મોરબી જિલ્લાના નવા બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત છીએ અહીંયા, અને સાથે સાથે જે જિલ્લાના પોર્ટ છે નવલખી પોર્ટ, ત્યાં પણ આ પ્રકારની એર સ્ટ્રાઇક થાય અથવા એનાથી કોઈ બિલ્ડિંગ ધ્વસ્ત થાય આ પ્રકારની મોક ડ્રિલના આયોજન હાલમાં ચાલુમાં છે. જે તમામ સિવિલ ડિફેન્સની બધી સંકલન કરતી જે એજન્સીઓ છે એને સાથે રાખીને હાલ આ મોક ડ્રિલ યોજી દેવામાં આવેલા છે. એમાં ખાસ કરીને કોઈ સંજોગોમાં સર્ચ અને રેસ્ક્યુની કામગીરી માટે જે પોલીસની ટીમ અને સાથે સાથે ફાયર ફાઇટિંગ એન્ડ મેડિકલ ટીમ એને સાથે રાખીને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલા છે. અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ નાગરિકને કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય તો એ પ્રમાણે જે જિલ્લાના વહીવટીતંત્ર છે એ પણ તૈયાર છે. સાથે સાથે તમામ જે નાગરિકો છે એની જોડે મારી એવી અપીલ છે કે આ ફક્ત એક મોક ડ્રિલ છે. આ જ પ્રકારની આપને કોઈ સંજોગોમાં એવી જરૂરિયાત ઉપસ્થિત થાય તો એની તૈયારીના ભાગરૂપે એક અભ્યાસ છે અને આપને એનાથી ગભરાવાની કોઈ જરૂરત નથી, કોઈ બીજી અફવાઓ ઉપર ધ્યાન રાખવાની જરૂરત નથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે વખતની સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવામાં આવે.